નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજુ હેલ્થ ઉપાય ચેનલમાં। જો તમને લાગી રહ્યું છે કે તમારા શરીરની નસો હવે પહેલાં જેવી મજબૂત નથી રહી, તેમાં નબળાઈ આવી ગઈ છે, અથવા તમારી નસોમાં દરેક સમયે હળવો દુખાવો, ભારેપણું કે અજીબ પ્રકારનું દબાણ રહે છે, તો આ સંકેતોને નજરઅંદાજ કરવા જેવા નથી। જો નસોમાં અડચણના કારણે લોહીનો પ્રવાહ યોગ્ય રીતે નથી જળવાઈ રહ્યો, અથવા તમને સાયટિકા જેવી સમસ્યા થઈ ગઈ છે, જેમાં કમરથી લઈને પગ સુધી તીવ્ર અને ખૂંચતો દુખાવો ફેલાય છે, અને ઘણીવાર હાલત એવી થઈ જાય છે કે સરખી રીતે ઊભા રહેવું પણ મુશ્કેલ થવા લાગે છે, તો તમારે સતર્ક થઈ જવું જોઈએ। જો બેઠા પછી ઊભા થવામાં, ખુરશી પરથી ઊભા થવામાં કે પથારી છોડવામાં તમને તકલીફ થાય છે, શરીર દરેક સમયે થાકેલું અને ભારે લાગે છે, સીડી ચડતી કે ઉતરતી વખતે ઘૂંટણમાં ખેંચાણ અને પગમાં ભારેપણું લાગે છે, અથવા ક્યારેક ચાલતા ચાલતા અચાનક પગમાં જકડન આવી જાય છે, તો આ બધું નસોની નબળાઈના સંકેતો હોઈ શકે છે। આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને એક સરળ, પ્રભાવી અને ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યો છું, જે આ સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે અને તમને રાહતનો અનુભવ કરાવી શકે છે। સાથે જ આપણે સરળ ભાષામાં એ પણ સમજીશું કે નસો નબળી કેમ પડે છે, કઈ આદતો તેના માટે જવાબદાર હોય છે, અને કોઈ પણ ટેસ્ટ વિના તમે તેના શરૂઆતી લક્ષણો કેવી રીતે ઓળખી શકો છો। આગળ વધતા પહેલાં કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે પછી કોઈ અન્ય શહેર અથવા દેશથી। તમારી દરેક પ્રતિક્રિયા મારા માટે મહત્ત્વપૂર્ણ છે। મિત્રો, આપણા શરીરનું નર્વસ સિસ્ટમ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ તંત્ર છે, જે શરીરની દરેક ગતિવિધિને નિયંત્રિત કરે છે। મગજમાંથી નીકળતા સંદેશાઓ આના દ્વારા જ શરીરના અલગ અલગ ભાગો સુધી પહોંચે છે, જેનાથી બધા અંગો યોગ્ય રીતે કામ કરી શકે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ સંતુલિત રહે છે। પરંતુ જ્યારે નસોમાં નબળાઈ, સોજો કે બ્લોકેજ આવી જાય છે, તો શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થવા લાગે છે, જેમ કે ઇન્ફેક્શન, સ્ટ્રોકનો ખતરો, લાંબા સમય સુધી ડાયાબિટીસ, ગઠિયા અથવા ટ્યુમર જેવી સ્થિતિઓ આ બધી જ નસોને પ્રભાવિત કરી શકે છે। આની અસર ધીરે ધીરે આખા શરીર પર દેખાવા લાગે છે, અને મોટા ભાગે વ્યક્તિને માથામાં સતત ભારેપણું કે દબાણ અનુભવવા લાગે છે, સ્નાયુઓમાં જકડન કે ખેંચાણ અનુભવવું, અને હરવા ફરવામાં મુશ્કેલી થવી। આ સંકેતોને ઘણીવાર નજરઅંદાજ કરી દેવામાં આવે છે, પરંતુ આને હળવાશથી લેવા યોગ્ય નથી। નસોની નબળાઈના કેટલાક એવા સામાન્ય પણ ગંભીર લક્ષણો પણ હોય છે, જેને જો સમયસર ઓળખી લેવામાં આવે તો આ આગળ જતાં મોટી બીમારીથી બચી શકાય છે। હવે સવાલ એ છે કે આખરે આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આપણી નસો નબળી પડી રહી છે। આવો કેટલાક એવા સંકેતોને સમજીએ જે સીધી રીતે નસોની નબળાઈ તરફ ઇશારો કરે છે। જો તમને વારંવાર હાથ કે પગમાં ઝણઝણાટી અનુભવાય છે, અથવા એવું લાગે છે કે જાણે ઝીણી સોય ભોંકાઈ રહી હોય, જો હાથ પગ બહેરા થવા લાગે છે, તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે લોહીનો પ્રવાહ નસો સુધી યોગ્ય રીતે પહોંચી નથી રહ્યો। આવા સંજોગોમાં નસો ધીરે ધીરે નબળી થવા લાગે છે અને તેમની કામ કરવાની ક્ષમતા ઓછી થવા લાગે છે, જેના કારણે હળવો કે તીવ્ર દુખાવો અનુભવાઈ શકે છે। જો તમારા માથામાં વારંવાર દુખાવો રહેતો હોય, ભલે તે હળવો હોય કે તીવ્ર, અને ખાસ કરીને આરામ કરતી વખતે પણ માથું ભારે લાગે, તો આ પણ એક મહત્ત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે। ઘણીવાર આ માથાનો દુખાવો એટલો વધી જાય છે કે ચક્કર આવવા લાગે છે। ચક્કર આવવા એ વાતનો સંકેત હોઈ શકે છે કે શરીરના ઉપરના ભાગો સુધી રક્તનો પ્રવાહ યોગ્ય રીતે નથી પહોંચી શકતો। આવી સ્થિતિમાં ચાલતી વખતે આંખો સામે અંધારા આવી શકે છે અને શરીર અત્યંત થાકેલું અનુભવાય છે। જ્યારે નસો અંદરથી નબળી થઈ જાય છે, તો શરીરના અલગ અલગ ભાગોમાં સતત હળવો દુખાવો રહી શકે છે। આની સાથે જ બ્લડ પ્રેશરમાં ઉતર ચઢાવ આવી શકે છે, યાદશક્તિ પર અસર પડે છે,
ઊંઘ બરાબર નથી આવતી, શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે અને હૃદયના ધબકારા સામાન્ય કરતાં વધુ ઝડપી અનુભવવા લાગે છે. જો આ બધા લક્ષણો એકસાથે જોવામાં આવે તો આ સ્પષ્ટ સંકેત આપે છે કે નસોની તાકાત ઓછી થઈ રહી છે. જો તમને આમાંથી 2-3 લક્ષણો સતત અનુભવાઈ રહ્યા છે તો તેને નજરઅંદાજ કરવા યોગ્ય નહીં કહેવાય. સૌથી પહેલાં કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સાથે જ જે ઘરેલું ઉપાય હું આગળ જણાવવા જઈ રહ્યો છું તેને પણ અપનાવી શકાય છે, કારણ કે યોગ્ય રીતે કરવામાં આવેલો ઉપાય શરીરને ટેકો આપવામાં મદદ કરી શકે છે. તમે પહેલાંથી જ કોઈ દવાનું સેવન કરી રહ્યા છો તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ નુસ્ખાને દવા સાથે પણ લઈ શકાય છે. આનાથી તમને જલ્દી રાહત મળી શકે છે. નસો ધીરે ધીરે મજબૂત થવા લાગશે, બ્લડ ફ્લો સારો થશે અને જે સતત દુખાવો કે ખેંચાણ અનુભવાઈ રહ્યું છે તેમાં પણ ઘટાડો આવશે. હવે ચાલો જાણીએ કે આ સરળ અને અસરકારક દેશી નુસ્ખાને કેવી રીતે તૈયાર કરવો. આ નુસ્ખાને બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ જે આપણને જોઈએ તે છે મોટી એલચી. આ એક સુગંધીદાર મસાલો છે જે મોટાભાગના લોકોના રસોડામાં સરળતાથી મળી જાય છે. મોટી એલચી ન માત્ર જમવાનો સ્વાદ અને સુગંધ વધારે છે, પરંતુ શરીરની અંદર અનેક પ્રકારની સમસ્યાઓમાં પણ મદદરૂપ માનવામાં આવે છે. આયુર્વેદમાં આનો ઉપયોગ એક ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે અને આ કોઈ પણ પંસારી કે આયુર્વેદિક સ્ટોર પર સરળતાથી મળી જાય છે. મોટી એલચીનો એક ખાસ ગુણ એ છે કે નસોમાં બનતી રૂકાવટને ધીરે ધીરે ઓછી કરવામાં મદદ કરી શકે છે. તે નસોને તાકાત આપવા, લોહીને સાફ રાખવા, બ્લડ પ્રેશરને સંતુલિત કરવા, લીવરના સ્વાસ્થ્યને જાળવી રાખવા અને પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો અને એસિડિટીમાં સહાયક માનવામાં આવે છે. આ નુસ્ખામાં આપણે માત્ર એક વ્યક્તિ માટેની સામગ્રી લઈ રહ્યા છીએ, તેથી એક જ મોટી એલચી પૂરતી છે. જો એલચી ખૂબ મોટી હોય તો તેનો અડધો ભાગ પણ વાપરી શકાય છે. હવે આમાં જે બીજી વસ્તુ મેળવવાની છે તે છે લવિંગ. લવિંગ એક નાનકડો મસાલો જરૂર છે, પરંતુ તેના ગુણો ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ નસોની સફાઈ, લોહીના પ્રવાહને બહેતર બનાવવા અને નસોને મજબૂત કરવામાં સહાયક થઈ શકે છે. આ ઉપરાંત દાંતનો દુખાવો, પેઢાનો સોજો, સાંધાનો દુખાવો, શરદી, ખાંસી અને કફ જેવી સમસ્યાઓમાં પણ આનો ઉપયોગ થાય છે. આની તાસીર ગરમ હોય છે, તેથી શિયાળાની ઋતુમાં આનું સેવન વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. આ નુસ્ખા માટે આપણે 2 લવિંગનો ઉપયોગ કરીશું. હવે વાત કરીએ ત્રીજી સામગ્રીની, જે છે તજ. આ એક સુગંધીદાર, હળવી, મીઠી અને મસાલેદાર લાકડા જેવી હોય છે, જે જમવાનો સ્વાદ વધારવાની સાથે સાથે શરીરને અનેક લાભ આપે છે. તજ શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓછી કરવામાં મદદ કરી શકે છે અને નસોને ફરીથી તાકાત આપવામાં સહાયક માનવામાં આવે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં, પાચન ક્રિયાને સુધારવામાં અને હૃદયના સ્વાસ્થ્યને બહેતર બનાવી રાખવામાં પણ ઉપયોગી છે. જો તજનું નિયમિત અને સંતુલિત માત્રામાં સેવન કરવામાં આવે તો આ ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી સામાન્ય શરદી, ખાંસી જેવી નાની બીમારીઓથી બચાવ થાય છે અને શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત સાંધાનો દુખાવો, ગઠિયા, આર્થરાઇટિસ અને હાડકાના સોજા જેવી સમસ્યાઓમાં પણ તજને લાભકારી માનવામાં આવે છે. તેથી આ નુસ્ખામાં આપણે તજની એક નાનકડી સળી સ્ટિકનો ઉપયોગ કરીશું. જો તમારી પાસે તજનો પાવડર હાજર હોય તો તેની લગભગ અડધાનો અડધો નાની ચમચી એટલે કે એક ચપટી પણ આમાં મેળવી શકો છો. પરંતુ અહીં એક જરૂરી વાતનું ધ્યાન રાખવાનું છે કે પાવડર તાજો હોવો જોઈએ, ખૂબ જૂનો કે વાસી નહીં. લાંબા સમય સુધી ડબ્બામાં રાખેલો તજનો પાવડર પોતાની સુગંધ ગુમાવી દે છે અને તેના નેચરલ ઓઇલ્સ એટલે કે
ઔષધીય ગુણો પણ ધીરે ધીરે ઓછા થઈ જાય છે, જેનાથી તેનો ફાયદો પણ ઘટી જાય છે. સૌથી સારો સસ્તો એ જ છે કે તમે તાજા તજની લાકડીને ઘરે ખાંડીને કે પીસીને વાપરો. જો સ્ટીક ઉપલબ્ધ ન હોય તો બજારમાંથી સારી ક્વોલિટીના આખા તજ લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે. હવે આગલું પગલું, આ ત્રણેય વસ્તુઓ એટલે કે મોટી એલચી, લવિંગ અને તજને સારી રીતે ખાંડી લેવી. આવું કરવાથી તેમના પ્રાકૃતિક તત્વો સરળતાથી પાણીમાં ભળી શકે છે. ત્યાર પછી ગેસ પર એક નાનકડું વાસણ મૂકો અને તેમાં લગભગ 1 ગ્લાસ આશરે 250 ગ્રામ મિલીલીટર ચોખ્ખું પાણી નાખો અને હળવું ગરમ કરો. હવે આ પાણીમાં ખાંડેલી બધી સામગ્રી નાખી દો અને ધીમે આંચ પર પકવા દો. આ મિશ્રણને લગભગ 4 થી 5 મિનિટ સુધી ઉકાળવાનું છે, જેથી બધી વસ્તુઓના ગુણો સારી રીતે પાણીમાં ભળી જાય અને એક અસરકારક ઉકાળો તૈયાર થઈ શકે. હવે થોડું એ પણ સમજી લઈએ કે નસો આખરે નબળી કેમ થવા લાગે છે. જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ડાયાબિટીસ એટલે કે સુગર છે, તો તેનાથી નસોની તાકાત ધીરે ધીરે ઓછી થઈ શકે છે. આ જ રીતે શરીરમાં જરૂરી પોષક તત્વો જેવા કે વિટામિન B1, આયર્ન, ફોલિક એસિડ અને મેગ્નેશિયમની ઉણપ પણ નસોને નબળી બનાવી શકે છે. આ ઉપરાંત દારૂનું વધુ પડતું સેવન, તમાકુ કે સિગારેટનો ઉપયોગ પણ નસો માટે હાનિકારક હોય છે. અનિયમિત દિનચર્યા, પૂરી ઊંઘ ન લેવી, વધારે તણાવ લેવો અને સતત થાક અનુભવવો, આ બધી આદતો પણ નસો પણ નકારાત્મક અસર પાડે છે અને તેમની કાર્યક્ષમતા ધીરે ધીરે ઓછી કરી દે છે. જો શરીરમાં જમા થયેલા ટોક્સિન એટલે કે હાનિકારક તત્વો સમયસર બહાર નથી નીકળતા, તો તે પણ નસોના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. કિડની કે લીવરનું બરાબર કામ ન કરવું શરીરમાં આ ટોક્સિનની માત્રા વધારી શકે છે, જેનાથી નસો નબળી થવા લાગે છે. જ્યારે હાઈ બ્લડ પ્રેશર કે ધમનીઓમાં ફેટ જમા થવું પણ બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે અને નસોને નુકસાન પહોંચાડે છે. હવે જે આ નુસ્ખો આપણે તૈયાર કર્યો છે, તે એક નેચરલ અને શરીરને ટેકો આપવાવાળો ઉપાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં આ નસોમાં જમા થયેલી અડચણને ઓછી કરવામાં, લોહીના પ્રવાહને બહેતર બનાવવામાં અને જકડાયેલી નસોને આરામ આપવામાં મદદ કરી શકે છે. આ ઉકાળો સ્નાયુઓના દુખાવા, સાંધાના દુખાવા, લોઅર બેક પેઇન, સાયટિકા જેવા બળતરાવાળા દુખાવા અને વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓમાં પણ રાહત આપવામાં સહાયક માનવામાં આવે છે. જ્યારે આ ઉકાળો સારી રીતે પાકી જાય અને તેની સુગંધ આવવા લાગે, તો સ્વાદ અને પોષણ વધારવા માટે તેમાં એક નાની ચમચી શુદ્ધ દેશી ગોળ મેળવી દો. ગોળનું કામ માત્ર આ ઉકાળાને મીઠો બનાવવાનું નથી, પરંતુ આ શરીરને અંદરથી મજબૂતી આપવામાં પણ સહાયક માનવામાં આવે છે. આ હાડકાંઓને સપોર્ટ કરે છે, સ્નાયુઓને તાકાત આપે છે અને પાચન તંત્રને બહેતર બનાવવામાં મદદ કરે છે. ગોળમાં કેલ્શિયમ અને આયર્ન સારી માત્રામાં જોવા મળે છે, જે હિમોગ્લોબિન વધારવા, લોહીની ઉણપ દૂર કરવા અને શરીરનો થાક તથા નબળાઈ ઓછી કરવામાં સહાયક હોય છે. જો કે જો તમને મધુમેહ એટલે કે ડાયાબિટીસ છે, તો આ ઉકાળામાં ગોળ બિલકુલ ન મેળવો, કારણ કે તેનાથી સુગર લેવલ વધી શકે છે. હવે આ પૂરો ઉકાળો તૈયાર છે, તેને ગેસ પરથી ઉતારી લો, ગાળીને કોઈ કપ કે ગ્લાસમાં કાઢી લો અને આ હર્બલ ડ્રિંકને રોજ સવારે ખાલી પેટે ધીરે ધીરે નાના નાના ઘૂંટડા ભરીને પીવો. જો ખાલી પેટે પીવું સંભવ ન હોય તો તેને નાસ્તાના લગભગ 1 કલાક પછી પણ લઈ શકાય છે. એક જરૂરી વાત, આ નુસ્ખાનું સેવન માત્ર શિયાળા અને ચોમાસાની ઋતુમાં જ કરો. ઉનાળામાં આનાથી બચો, કારણ કે આમાં ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓની તાસીર ગરમ હોય છે. થોડા દિવસો સુધી નિયમિત રૂપથી આનું સેવન કરવા પર તમે ખુદ અનુભવશો કે નસોને દુખાવો, નબળાઈ, બળતરા અને સાયટિકા કે વેરિકોઝ વેન્સ જેવી સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. ગર્ભવતી મહિલાઓએ આ નુસ્ખાનું સેવન ન કરવું જોઈએ. જો કે સ્તનપાન કરાવતી મહિલાઓ
આ લઈ શકીએ છીએ, પરંતુ તેમ છતાં સાવધાની રાખવી વધુ સારી છે. આની સાથે સાથે જે જગ્યાએ દુખાવો થઈ રહ્યો હોય ત્યાં હળવો શેક પણ ફાયદાકારક રહે છે. તમે હોટ વોટર બેગથી શેક કરી શકો છો અથવા નવશેકા પાણીથી પણ શેક કરી શકો છો. ઈચ્છો તો હળવા નવશેકા તેલથી માલિશ પણ કરી શકો છો. આનાથી નસોને આરામ મળે છે અને સ્નાયુઓની જકડન ધીરે ધીરે ઓછી થાય છે. હવે વાત કરીએ એક અન્ય જૂના અને ભરોસાપાત્ર આયુર્વેદિક ઉપાયની, જેનો ઉલ્લેખ અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથોમાં પણ જોવા મળે છે, અને તે છે લસણ. જો તમને નસો સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેમ કે દુખાવો, ખેંચાણ, બ્લોકેજ કે નબળાઈ, તો રોજ લસણનું સેવન કરવું લાભકારી માનવામાં આવે છે. આયુર્વેદમાં લસણને ધરતીનું અમૃત કહેવામાં આવ્યું છે, કારણ કે આમાં અનેક એવા ગુણો હોય છે જે શરીરની અંદરની નબળાઈને દૂર કરવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટે 2 કાચા લસણની કળીઓ લો, તેને સારી રીતે ચાવીને ખાવ અને ત્યારબાદ 1 ગ્લાસ નવશેકું પાણી પીવું, જેમાં 2 ચપટી હળદર મેળવેલી હોય. ઈચ્છો તો લસણને હળવું ખાંડીને પણ આ પાણી સાથે લઈ શકો છો. આ ઉપાયને નિયમિત રીતે કરવાથી શરીરને જલ્દી લાભ મળવા લાગે છે અને નસોની નબળાઈ ધીરે ધીરે ઓછી થવા લાગે છે. તો મિત્રો, આજે તમે 2 સરળ, પ્રભાવી અને પ્રાકૃતિક ઘરેલું ઉપાયો વિશે જાણ્યું. જો તમે આને નિયમિત રૂપથી અપનાવો છો તો સમયની સાથે તમને બહેતર પરિણામ જોવા મળી શકે છે. આશા છે કે આ જાણકારી તમારા માટે ઉપયોગી રહી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઈક જરૂર કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ હેલ્થ સાથે જોડાયેલા જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આભાર.